નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વેરાવળનો બંદર રોડ રાત્રિના સમયે રાહદારીઓ માટે જોખમી બનતો જાય છે। આ માત્ર એક રોડ છે જે વેરાવળ, પ્રભાસ પાટણ અને શહેરી લોકોને અવરજવર માટે ઉપયોગમાં આવે છે, પરંતુ હાલ આ રોડ માછલી ભરેલા રિક્ષાઓમાંથી રોડ પર પડતા ચીકણા પાણીના લીધે સ્લીપરી રોડ બની ગયો છે। એટલે આ રોડ પરથી પસાર થવું હોય એટલે અકસ્માતને આમંત્રણ આપવા જેવું છે। રોજ કેટલાય લોકો આ રોડ પર અકસ્માતનો ભોગ બને છે। કોઈ લાઇટની વ્યવસ્થા નથી આ રસ્તા પર, અને ઉપરથી માછલી ભરેલા રિક્ષાઓમાંથી પડતું ચીકણું પાણી, જેના કારણે બંદરનો આ રોડ વધુ ને વધુ ભયજનક બનતો જઈ રહ્યો છે। અવારનવાર રજૂઆતો અને અખબારોમાં અહેવાલ, ન્યૂઝમાં આ અંગેની રજૂઆત, તેમ છતાંય તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવી રીતે કોઈ કાર્યવાહી જ નથી કરી રહ્યું, જેને લઈને લોકોમાં રોષ છે। જય સોમનાથ, નમસ્કાર। મારું નામ મેઘજી ચાવડા, સામાજિક કાર્યકર, એડવોકેટ, વેરાવળ, ગીર સોમનાથ। મિત્રો, આજે આ વિડીયો બનાવવાનું રીઝન ખાસ એ છે કે આજે મેં એક અરજી કરી છે કે જે વેરાવળની અત્યારે સૌથી મોટી સમસ્યા છે। સમસ્યામાં એવું છે કે વેરાવળથી સોમનાથ જવા માટે ઉના કોડીનાર માટે એક રસ્તો હતો, જે અહીંયા વેરાવળમાં સોમનાથ ટોકીઝ પાસે બ્રિજનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે, ક્યારે પૂરું થશે ખબર નથી। અને એટલા માટે ફરજિયાત જે બંદરવાળો રસ્તો છે, ફરજિયાત રસ્તો બન્યો કે લોકોને ત્યાંથી જવું પડે। એટલે ત્યાંથી રોજ લાખો હજારો લોકો ત્યાંથી આવડ જવડ કરે, નાના મોટા વાહનો ચાલે, પણ ત્યાંની પરિસ્થિતિ એવી છે કે બંદરમાં મચ્છીની રિક્ષાઓ અને ગાડીઓ નીકળતી હોય એટલે મચ્છીનું પાણી પડે ત્યાં રોડ ઉપર, અને રોડ ઉપર માટી હોય, એ બંને થઈ અને એકદમ ચીકણા રોડ બની જાય છે। ચીકણો રોડ બની જાય એટલે શું થાય કે ટુ વ્હીલ અને જે નાના વાહનો વાળા છે એના વારંવાર ત્યાં અકસ્માત થાય છે, ખાસ કરીને રાત્રે। કેમ કે પેલા જવલા મચ્છીના પાણીના કારણે ત્યાં વારંવાર અકસ્માત નાના મોટા થાય છે, લોકોને ઈજા થાય છે અને લોકો આના ભોગ બને છે। ત્યાં નાની એવી કેડીમાંથી લોકો ગાડી ચલાવવાની પ્રયત્ન કરતા હોય છે, રોંગ સાઈડમાં થોડું કોરો હોય તો ત્યાંથી ચલાવ, પણ આ બધામાં લોકો પોતાના જીવના જોખમે વાહન ચલાવતા એવું લાગે છે। તેનાથી પણ ઉપર કે તો ત્યાં રાત્રે કોઈ પણ સ્ટ્રીટ લાઇટની કે સરકારી લાઇટની વ્યવસ્થા નથી મેરીટાઈમ બોર્ડ તરફથી કે નથી નગરપાલિકા તરફથી। એટલે આ ખાસ મોટો પ્રશ્ન છે કે સોમનાથ મંદિરની નજીક હોય એટલે એકમાત્ર રોડ આપણી પાસે વાપરવા માટે હોય તો ત્યાં કોઈ ઠેકાણા નથી। એટલે આજે મેં એક અરજી કરી છે। અરજી નામ છે બંદર અધિકારી, મેરીટાઈમ બોર્ડના અધિકારીના નામથી અરજી કરી છે અને નકલ રવાના કરી છે। મેં એને લગતા લગભગ તમામ ડિપાર્ટ લઈ લીધા છે। મેં જિલ્લા કલેક્ટર સાહેબને નકલ રવાના કરી છે, એસપી સાહેબને કરી છે, ચીફ ઓફિસર સાહેબને કરી છે, ફિશરીઝ ઓફિસરને કરી છે, આપણા ધારાસભ્ય અને સાંસદ સભ્યને પણ આ નકલ રવાના આજે કરી। તમે જોઈ શકો છો બધાનો ઓસીમાં સિક્કા પણ લગભગ બધાના આવી ગયા છે। એટલે ખાસ મારી એવી વિનંતી છે કે ભાઈ આ રોડ છે ત્યાં બંદરમાં રેગ્યુલર સફાઈ થાય, અને ખાસ કરીને સ્ટ્રીટ લાઇટના પોલ ને એવું બધું છે ત્યાં પણ કંઈ ચાલતું નથી। સિંગલ લાઇટ એ રોડ ઉપર ચાલતી નથી। અને ખાસ બીજી એક વસ્તુ કે ભાઈ જવલો નામની જે મચ્છી છે એના ઉપર ભારત સરકારે બેન મારેલો છે, કેમ કે જવલો મચ્છીને ખાવા માટેનો ખોરાક છે અને ત્યાંથી દિવસની રાત જવલાઓના રિક્ષાઓ જતી હોય છે। અને ખાસ જે જવલાનું પાણી જે રોડ ઉપર પડે છે ને તેના કારણે જ આ ચિકાસ થાય છે। એટલે મેં ફિશરીઝ ઓફિસરને પણ આ વસ્તુ લખી છે અને હું આ તમામ અધિકારીઓ અને તંત્ર પાસે આશા રાખું છું કે આ જનહિતનો પ્રશ્ન છે। લોકો ત્યાંથી વાહન ચલાવવા માટે ભયભીત છે, ડરે છે, કેમ કે અકસ્માતના 100% સંભાવના ત્યાં રહી છે। એટલે વહેલી તકે આનો કંઈક રસ્તો કાઢવામાં આવે તો લોકો ઊંડો રાહતનો શ્વાસ લઈ શકશે। આભાર, થેન્ક યુ।